નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. રાજ્યના યુવાનોને રીલ્સનું એટલું ઘેલું લાગ્યું છે કે તેઓ નિયમો તોડતા જરા પણ અચકાતા નથી. ત્યાં સુધી કે જેલ થઈ શકે છે તેવી જાણ હોવા છતાં તેઓ નિયમોને ઘોળીને પી રહ્યા છે. જો કે આ માત્ર તેમનો શોખ નથી, પરંતુ એક બીમારી પણ છે. જુઓ, ફરી કોણે તોડ્યા છે નિયમ, પોલીસ શું કરી રહી છે અને સિનિયર સાયકોલોજિસ્ટે શું કહ્યું. યુવાનોને લાગ્યું રીલ્સનું ઘેલું. જીવના જોખમે બનાવી રીલ્સ. રીલ્સ બનાવવામાં ભૂલ્યા કાયદા. રીલ્સની ગેલછામાં છાકતા બન્યા નબીરા. સોશિયલ મીડિયા પર રાતોરાત ફેમસ થવા યુવાનો ન કરવાનું કરી બેસે છે, ત્યાં સુધી કે નિયમો અને કાયદાઓને પણ નેવે મૂકતા તેઓ અચકાતા નથી. જુઓ, સ્ટંટબાજી અને સીન સપાટાના આ દ્રશ્યો છે રાજકોટના. અહીંયા નબીરાઓએ નવા રિંગ રોડ પર જોખમી સ્ટંટ કરીને આતંક મચાવ્યો. રાજકોટમાં નબીરાઓ જાણે કાયદાના ખિસ્સામાં લઈને ફરતા હોય તેમ નવા રિંગ રોડ પર રીલ્સની ગેલછામાં જોખમી સ્ટંટ કર્યા. જાણે મોતના કૂવામાં કાર ચલાવતા હોય તે રીતે રોડ પર મોંઘી દાટ ગાડીઓને ગોળ ગોળ ફેરવી. રસ્તો પોતાના નામે હોય તે રીતે આવાસ યોજના પાસે થાર ગાડીને ગોળ ગોળ ફેરવી સ્ટંટ કરી સીધો પોલીસને પડકાર ફેંક્યો છે. આ કેસમાં પોલીસે 5 શખ્સોને ઝડપી લીધા હતા અને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આટલે જ માલેતુજારૂ યુવાનો અટક્યા નથી. રસ્તાની વચ્ચે કાર પર કેક કાપી ફટાકડા પણ ફોડ્યા. રસ્તા ઉપર કાર રાખી જન્મદિવસની ઉજવણી કરી. વિકપાલસિંહ જાડેજાએ ઇન્સ્ટાગ્રામ પર આ સીન સપાટાનો વિડીયો પોસ્ટ કર્યો છે. વિડીયો વાયરલ થતા પોલીસે કારના નંબર પ્લેટના આધારે કાર્યવાહી શરૂ કરી છે. આ પહેલી વાર નથી કે નબીરાઓએ નિયમોને તોડ્યા હોય. અઠવાડિયામાં આવી 3 થી 4 ઘટનાઓ સામે આવી ચૂકી છે, જેમાં હથિયારો સાથે રોફ જમાવી નબીરાઓએ જન્મદિવસની ઉજવણી કરી છે. 2 દિવસ પહેલા જ અમદાવાદનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં હથિયારો સાથે નાચગાન અને હથિયારથી કેક કાપી સમગ્ર વિસ્તારને નબીરાઓએ માથે લીધો હતો. વિડીયો અમદાવાદના વાડજ વિસ્તારનો હોવાનો દાવો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ સફેદ રંગની કારની છત ઉપર બેઠો છે. આજુબાજુમાં અને બોનેટ પર કેકનો ઢગલો છે. પાછળ ફટાકડા ફૂટી રહ્યા છે. જાણે પોતે પણ કોઈ પિક્ચરનો હીરો હોય તેમ તે રીતે જન્મદિવસની ઉજવણી તે કરી રહ્યો છે અને હાથમાં હથિયાર રાખી લોકોમાં ભયનો માહોલ તે ઊભો કરવાનો પ્રયાસ કરે છે. તો બીજી તરફ તેના સાગરીતો પણ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે, જેમાં પણ કેટલાક શખ્સો હાથમાં હથિયારની સાથે જોવા મળી રહ્યા છે. આરોપ તો એવો પણ છે કે ઉજવણીમાં પહોંચેલા કેટલાક શખ્સો નશાની હાલતમાં હતા. બીજી આવી ઘટના છે 22 સપ્ટેમ્બરની મોરબીની. અહીંયા તો લોકોને કાયદાના પાઠ ભણાવતી પોલીસે જ મોરબીમાં કાયદાની એસી તેસી કરી નાખી. અડધી રાત્રે જાહેરમાં કેક કાપી આતંક મચાવ્યો. મોરબીમાં જીઆરડી જવાને જાહેરમાં તલવારથી કેક કાપીને સીન સપાટા કર્યા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે કાળા કલરની કારની આગળ બોનેટ પર 5 થી 6 કેક સાથે જીઆરડી જવાન હરેશ સોલંકી તલવારથી કેક કાપી રહ્યા છે અને અન્ય લોકો બર્થડે બોયનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે. ડીજેના તાલે તેઓ નાચી રહ્યા છે. કેકને મોઢા પર લગાવી જશ્નમાં તેઓ ડૂબેલા છે. ડીજેના તાલે તેઓ ડાન્સ કરી રહ્યા છે. જીઆરડી હરેશ સોલંકી મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરજ બજાવતા હોવાનું સામે આવ્યું છે. જિલ્લા કલેક્ટરના હથિયારબંધીના જાહેરનામાનો સરેઆમ ભંગ કર્યો. તલવારથી કેક કાપતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. જોઈ લો આ ભાઈના રોડ પર ઠુમકા. ક્યારેક રોડ પર તો ક્યારેક ચાલુ રિક્ષાએ રિક્ષા પર તે નાચગાન કરે છે. રીલ્સના રાજાના આ દ્રશ્યો છે ગોધરાના. સ્ટંટબાજે ચાલુ રિક્ષાએ સ્ટંટ કરી લોકોના જીવ અદ્ધર કર્યા. ગોધરાના પરવડી બાયપાસ હાઈવે પર જતા રિક્ષા ચાલકને એવું સુરાત ચડ્યું કે રોડની વચ્ચોવચ્ચ રિક્ષા ઊભી રાખી દીધી અને પછી રોડ પર ગીત ઉપર તે ડાન્સિંગ શો હોય તેમ ડાન્સ કરવા લાગ્યો. આટલે જથી આ સ્ટંટબાજ ન અટક્યો. થોડી વારમાં રિક્ષા પર તે ચડી ગયો. ચાલુ રિક્ષાએ રિક્ષાની છત ઉપર તેણે ડાન્સ કર્યો.
હાઈવે પર ચાલુ રિક્ષાએ સ્ટન્ટ કરતા લોકોમાં દહેશત ફેલાઈ. સ્ટન્ટબાજે રસ્તા પર જઈ રહેલા લોકોના જીવને જોખમમાં મૂક્યા. રિક્ષાની ગતિ વધે તો અન્ય વાહનો કે રાહદારીઓની સાથે થઈ શકે અકસ્માત. વિડીયો વાયરલ થતા સ્થાનિકોમાં હાલ રોષ જોવા મળી રહ્યો છે. એટલું જ નથી, ગાડી અને નવીરાઓને પણ જાણે કાયદા તોડવાનો અલગ જ નાતો લાગે છે. જુઓ બેફામ નવીરાઓને. અમદાવાદનો એક વિડીયો તાજેતરમાં જ વાયરલ થયો છે. અમરાઈવાડી અને ખોખરા વિસ્તારમાં ગાડી પર સ્ટન્ટ કરતા હતા. તેજેન્દ્ર લખેલી ગાડીઓનો આ કાફલાનો વિડીયો વાયરલ થયો છે. ગાડીની બારીમાંથી નીકળી વિડીયો બનાવતા લોકો જોવા મળી રહ્યા છે. તોફાની તત્વોએ 4 રસ્તા પર ગાડીઓનો ખડકલો કરી ટ્રાફિક જામ કર્યો. તો બીજી તરફ ટ્રાફિક પોલીસે વિડીયો અંગે તપાસ હાથ ધરી છે. આ પહેલા રાજકોટ અને ગાંધીનગરના રસ્તાઓને નબીરાઓએ બાનમાં લીધા હતા. જુઓ 150 ફૂટ રિંગ રોડ પરનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. નબીરાઓએ અહીંયા BRTSના રૂટ ઉપર ઘૂસ્યા અને રેસ લગાવી. એટલું જ નહીં, હેડલાઇટ તો એવી રીતે ડીમ ફૂલ કરી કે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય. હવે તમે જ કહો, એક્સિડન્ટને આમંત્રણ નથી આ? ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા છે. અહીંયા નબીરાઓએ અમે ફાયર નથી ફાયર છીએ આ સોંગ ઉપર રીલ્સ બનાવી. કરોડોના ખર્ચે બનેલા ભાઈજીપુરાથી ગિફ્ટ સિટી સુધીના આઇકોનિક રોડ ઉપર 10 થી વધુ લક્ઝુરિયસ કારનો કાફલો ઉતાર્યો, જેમને બાદમાં પોલીસે કાયદાના પાઠ ભણાવ્યા. વલસાડ નજીક અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર આવેલી એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરી દીધું, જેની રીલ્સ બનાવવા અનેક લોકો એકઠા થયા. એક રેસ્ટોરન્ટના પાર્કિંગમાં જોખમી બાઇક સ્ટન્ટ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. ઇન્ડિયા બાઇક વિથ ટ્રાય એન્ડ પકોડા રાઇડ નામના એક બાઇકર્સ ગ્રુપે શિવમ પવારે આ સ્ટન્ટ શો ઇવેન્ટ કર્યો અને આ દરમિયાન બાઇકર્સે લોકોની ભીડ વચ્ચે જોખમી સ્ટન્ટ કરી સીન સપાટા કર્યા. બાઇક ચાલકો એકથી એક ખતરનાક સ્ટન્ટ કરીને લોકોના રૂવાડા ઊભા કરી દીધા. આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ દોડતી થઈ ચૂકી છે અને પ્રાથમિક તપાસ બાદ ડુંગરી પોલીસે ઇવેન્ટના આયોજક સહિત કુલ 9 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ તરફ નવસારીની સોશિયલ મીડિયા સ્ટારે ગેરમાર્ગે દોડતી એક રીલ્સ બનાવી. DFCC રેલવે લાઇન પર બોલિવૂડ ગીત ઉપર રીલ બનાવી પોતાના પેજ ઉપર મૂક્યું. રેલવે લાઇન પર રીલ્સ બનાવી જોખમી હોવાનું જાણતા હોવા છતાં તેણે આ વિડીયો શૂટ કર્યો. નવસારી RPFએ સલોની ટંડેલને ફોન કરી કચેરી આવવા સૂચના આપી છે. લાઇન ક્રોસ કરવા અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ RPFએ શરૂ કરી છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બેદરકારીપૂર્વકનું વર્તન કરતા લોકો પણ તેમને જોઈ રીલ્સ બનાવે છે. સલોની ટંડેલની રીલ જોઈને કોઈ બાળક કે યુવાન રેલવે પાટા પર રેલ બનાવતા અકસ્માત થયો તો આખરે જવાબદારી કોની રહેશે? કારના બોનેટ પર ભાઈગીરીનો સ્ટન્ટ કરવો ભારે પડ્યો. વાપીમાં કેટલાક યુવકોએ કારમાં કર્યા હતા જોખમી સ્ટન્ટ. એક યુવકે તો હાથમાં એરગન સાથે કારના બોનેટ ઉપર બેસી કર્યા હતા સીન સપાટા. વિડીયો વાયરલ થતા પોલીસ આવી એક્શનમાં. ભાઈગીરીના સીન સપાટા કરતા યુવકોને પોલીસે દબોચી લીધા. થોડા દિવસ પહેલા અરવલ્લીના ભિલોડામાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો હતો. જૂના ભવનાથ મંદિર રોડ પર બાઇક ચાલકોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા. સોશિયલ મીડિયામાં ચમકવા માટે પોતાના અને લોકોના જીવને જોખમમાં મૂક્યા હતા. તો બીજી તરફ મંદિરે દર્શન કરવા આવતા ભક્તોમાં પણ ડરનો માહોલ ઊભો કર્યો. સાંકડા રોડ ઉપર જોખમી કરતબથી યુવકોએ અકસ્માતને આમંત્રણ આપ્યું હતું. આવા સ્ટન્ટ કરનાર લોકો સામે પોલીસ કાર્યવાહીની માંગ ઉઠી રહી છે. અમદાવાદમાં તો શખ્સોએ હદ કરી નાખી. પોલીસ વાનમાં જ 2 શખ્સોએ રીલ બનાવી હતી. વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી હતી. બંનેને પોલીસ વાનમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યારે વિડીયો બનાવ્યો હતો. વિડીયો બાપુનગર વિસ્તારનો હોવાનું સામે આવી રહ્યું છે. આમ અમદાવાદ સહિત રાજ્યભરમાં લોકો જોખમી અથવા દુષ્પ્રેરણા ઊભી થાય તે પ્રકારે રીલ બનાવી રહ્યા છે. સસ્તી પ્રસિદ્ધિ માટે આ રીલ્સને સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ્સ પર પણ મૂકે છે. આવા લોકો વિરુદ્ધ ગુના દાખલ થયા છે અને કેટલાય લોકોને જેલની હવા ખાવાનો પણ વારો આવ્યો છે. ત્યારે જોખમી રીલ્સ બનાવતા યુવક યુવતી માટે પોલીસનો શું સંદેશ છે? છત પર ચડેલા આ નબીરાઓને જુઓ. આ કોઈ ઘરની છત નથી, આ વડોદરા MS યુનિવર્સિટીના દ્રશ્યો છે.
અહીંયા આર્ટ્સ ફેકલ્ટીના ગુંબજ ઉપર ચડી બે નબીરાઓએ ફોટોશૂટ કર્યું. યુવાનોના ફોટોશૂટનો આ વિડીયો હાલ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યું છે. જો પગ લપસે તો આ ફોટોશૂટ તેઓને ભારે પડી શકે તેમ છે. તો બીજી તરફ યુનિવર્સિટીની સિક્યોરિટી હોવા છતાં યુવાનો ગુંબજ ઉપર કેવી રીતે ચડ્યા તે પણ સવાલ છે. સુરતના વાલક બ્રિજ ઉપર યુવતી સાથે બ્રિજ ઉપર ઊભા રહીને રીલ બનાવનારા નબીરાઓ ઝડપાયા છે. નબીરાઓએ કોન્સ્ટેબલ પર કાર ચડાવી દીધી. કોન્સ્ટેબલે કારના વાયરના સહારે 300 મીટર બોનેટ ઉપર લટકી રહ્યો હોવાનો દાવો છે. એલઆરડી જવાન સ્પીડ ગન લઈને ત્યાં ઊભા હતા. જેઓએ બ્રિજ ઉપર અકસ્માત થશે તેવી ચેતવણી આપતા નબીરાઓ વિફર્યા હતા. જોકે સમગ્ર ઘટનાને લઈને 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. કોઈપણ પ્રકારના હથિયાર લઈને સોશિયલ મીડિયા ઉપર સ્ટન્ટ નહીં કરવું જોઈએ. એમનાથી સમાજમાં દુષ્પ્રેરણ થાય અને યુવાઓમાં ખોટો મેસેજ જાય છે. હથિયારો સાથે સ્ટન્ટ કરે છે અથવા શો ઓફ કરે છે તો તે વિરુદ્ધ પોલીસ તાત્કાલિક પગલાં લે છે અને કડકમાં કડક ગુનો દાખલ કરીને પગલાં લેવામાં આવશે. રિસ્કી રીલ્સ મુદ્દે અમે સિનિયર સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી સાથે પણ વાત કરી અને જાણવાનો પ્રયાસ કર્યો કે કેમ નવી પેઢીની માનસિકતા બદલાઈ રહી છે. માનસિકતાની જો આપણે વાત કરીએ તો એમાં તરત વાયરલ થઈ જવાની ઘેલછા અને એને મનોવિજ્ઞાનમાં એટેન્શન સિકિંગ બિહેવિયર કહીએ છીએ. એટલે લોકોનું ધ્યાન પોતાની તરફ કોઈ પણ રીતે ખેંચવા પ્રયાસ થાય અને ઘણાના વ્યક્તિત્વ જ એ પ્રકારના હોય કે એમને છવાઈ જવાનું જ વધારે ગમે લોકોમાં અને કોઈ પણ રીતે લોકોનું ધ્યાન પોતાની તરફ જ જાય એવી એમને ઈચ્છા હોય. હવે બીજી વાત અહીંયા એવી જોવા મળે છે કે ચડસી દેખાદેખી, પેલાએ આવી રીલ બનાવી તો હું પણ રીલ બનાવું અને હું એનાથી ચડિયાથી રીલ બનાવું. એણે ધારો કે 100% રિસ્ક લીધું તો હું 150% રિસ્ક લઉં. સાયકોલોજિસ્ટે કહ્યું કે આવા લોકોને ઘરનું વાતાવરણ અને કડક કાયદો અને સોશિયલ મીડિયાના પ્લેટફોર્મના કડક નિયમોથી પાછા વાળી શકાય તેમ છે. ખાસ કરીને નાના બાળકોને ઘરમાંથી જ પ્રેમ અને હૂંફ મળી રહેશે તો તેઓ આવી જગ્યાએ ધ્યાન કેન્દ્રિત નહીં કરે. જ્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રિસ્કી રીલ્સને તાત્કાલિક બ્લોક કરે તો પણ સસ્તી પ્રસિદ્ધિ નહીં મળે અને યુવાનો જોખમ લેવાનું ટાળશે. છેલ્લા વરસાદના કારણે ખેડૂતોના પાકની પથારી ફરી ગઈ છે. લણણીના સમયે જ વરસાદ વિઘ્ન બનતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ક્યાંક તૈયાર કપાસ તો ક્યાંક તલ, જુવાર અને બાજરી હવે ખેતરમાં જ કોહવાઈ જાય તેવી પરિસ્થિતિ છે. છેલ્લે વરસાદે રડાવ્યા. બધા કરજ કરીને મૂક્યા હોય જો એ આ ઉપજ તો કાંઈ આવવાની નથી. ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ. કપાસ, તલ, મરચી બધું સાફ. મહા મહેનતે વાવેલો પાક બરબાદ. અને ખેડૂતોને કાંઈ હાથમાં આવે એવું નથી. જુઓ આ બરબાદીના દ્રશ્યો. કપાસ તૈયાર હતો, બસ લણણી કરવાની બાકી હતી. ખેડૂતો પણ મજૂરો શોધી રહ્યા હતા અને તે પહેલા જ આકાશમાંથી વરસાદ વરસી પડ્યો. દ્રશ્યો બોટાદ તાલુકાના શેરથડી ગામના છે, જ્યાં કપાસના પાકમાં સડો આવી ગયો છે, જેથી હવે આ પાક માર્કેટ યાર્ડ સુધી પહોંચે તેવી કોઈ શક્યતા નથી. દાવો છે કે જિલ્લામાં સૌથી વધુ કપાસનો પાક થાય છે, જે વરસાદમાં ધોવાઈ ગયો. કારણ કે કપાસમાં સતત 4-5 દિવસથી એક ધારો વરસાદ પડ્યો છે. જમીનમાંથી પાણી બહાર નીકળી ગયા છે એટલે કપા બધો ઊભો બળી ગયો છે. એટલે ખેડૂતને મોટામાં મોટું નુકસાન છે. વીઘે 15 થી 20 હજારનું નુકસાન છે ખેડૂતને. માત્ર કપાસ જ નહીં, જિલ્લાના ખેડૂતોના મહા મહેનતે તૈયાર કરેલ તલ, જુવાર સહિતના પાકમાં પાણી ફરી વળ્યું, જેથી ખેડૂતોને મસમોટું નુકસાન થયું. ખેડૂતોનો દાવો છે કે એક તો દેવું કરીને વાવેતર કર્યું અને હવે આ વાવેતરમાંથી કંઈ ઉપજ થાય તેમ નથી લાગતું, જેથી જો સરકાર મદદે નહીં આવે તો ખેડૂતોને દવા પીવાનો વારો આવશે. જો એ આ ઉપજ તો કાંઈ આવવાની નથી તો એ કરજ ભરવાના નથી એટલે એના શું પછી આપઘાત કરવાના વારા આવે આમાંથી. પછી બીજું શું કરે? વીઘે ખેડૂતના 15 થી 20 હજાર રૂપિયાનો ખર્ચો. એને કંઈ ખર્ચનું તો આવું જ્યારે વાતાવરણ હોય ત્યારે એને બચાવવા માટે ખાતર અને દવાઈઓના સામુના દોઢા ખર્ચા થતા હોય છે. સામાન્ય વરસાદ હોય તો ખર્ચા ઓછા હોય. આમાં તો ખર્ચનું કોઈ માપ જ રહેતું નથી, લિમિટ જ રહેતું કે આ પાક છે બચવા માટે થઈને નાખો ખાતર વધારે, નાખો દવાઈઓનો ડોઝ વધારે, તો એ તે પરિસ્થિતિ તો ખર્ચની તો કંઈ લિમિટ જ નથી રહેતું.
ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા પ્રથમ વાવેતર કરેલ બિયારણ સંપૂર્ણ નિષ્ફળ ગયું. બીજી તરફ વાવેતર કર્યું તે બાદ સતત વરસાદ વરસ્યો, જેથી